નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ કેલ્ક્યુલેશન ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ક્લેરિટીથી માસ્ટરી તરફ. આજે આપણે ચેપ્ટર 5 અને 6ના MCQs સોલ્વ કરવાના છે. બધા પ્રશ્નો ધ્યાનથી સાંભળજો, પહેલા જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો, પછી સોલ્યુશન તરફ આગળ વધજો અને સ્કોર જોતા રહેજો અને કમેન્ટમાં જણાવવાનો છે. સ્કોર. ચાલો તો સ્ટાર્ટ કરીએ. પ્રકરણ 5 MCQ નંબર 1. એક આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે તો આવૃત્તિ વિતરણનું મધ્યક કેટલું હશે? બહુલક કરતાં વધારે, ઓછું, બહુલકની બરાબર કે મધ્યક વિશે કંઈ જ કહી શકાય નહીં. સો કરેક્ટ આન્સર ઇઝ બહુલક કરતાં ઓછું. કારણ કે જો બહુલક, મધ્યક અને મધ્યસ્થ ત્રણેયના મૂલ્યો સમાન હોય તો કહેવાય કે આવૃત્તિ વિતરણ સમમિતતા ધરાવે છે. જો ઉતરતા ક્રમમાં હોય એટલે કે સૌથી વધારે મૂલ્ય x બાર અને સૌથી ઓછું બહુલક તો ધન વિષમતા, અને x બાર સૌથી ઓછું અને બહુલક સૌથી વધારે એટલે કે ચડતા ક્રમમાં હોય તો ઋણ વિષમતા ધરાવે છે એમ કહી શકાય. તો અહીંયા કીધું છે કે ઋણ વિષમતા ધરાવે છે. જો ઋણ વિષમતા ધરાવતું હોય તો મધ્યક કેવો હશે? બહુલક કરતાં ઓછું. તો જો આ સરખી રીતે સમજીને પાકું કરી લો તો ઘણા બધા MCQ સોલ્વ કરી શકશો. નેક્સ્ટ જોઈએ તો એક આવૃત્તિ વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં 2 વધારે છે. આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે? તો અહીંયા કીધું બહુલક એ મધ્યક કરતાં વધારે છે. તો બહુલક એ મધ્યક કરતાં વધારે કયા આવૃત્તિ વિતરણમાં હોય છે? તો ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં હોય છે. કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ. નેક્સ્ટ જોઈએ. જો m-x બાર બરાબર -1/2s તો j એટલે કે વિષમતાંકની કિંમત કેટલી થાય? ઓપ્શન્સ છે -1/3, 3/2, -1.5 અને 0.15. પહેલા તો આનો જવાબ જાતે સોલ્વ કરજો, પછી સોલ્યુશન જોજો. ચાલો તો આપણે સોલ્યુશન જોઈએ. m-x બાર બરાબર -1/2s આપેલ છે અહીંયા, બરાબર. સૂત્ર લખી લઈએ જેનું 3x બાર - m upon s. પણ અહીંયા ઊંધું આપેલું છે તો એને સીધું કરવું પડશે. તો x બારને જો હું આગળ લઈ લઉં તો થઈ જશે માઇનસ અને m ને પાછળ લઈ લો તો પ્લસ. હવે માઇનસની સાઇન રિમૂવ કરવી હોય તો શું કરશું? બંને બાજુ -1 સાથે મલ્ટીપ્લાય કરીએ. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, સેમ ફોર ધીસ સાઇડ, માઇનસ માઇનસ પ્લસ. તો મને વેલ્યુ મળી 1/2s, જે હું અહીંયા મૂકીશ. s કટ કરી નાખો તો શું વધે? 3 × 3 છેદમાં 2. તો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી 3/2. ઇઝી છે, 2 વાર ગણી લેવો. આગળ જોઈએ. નંબર 1 ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં, નંબર 2 ધન વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યવર્તી સ્થિતિના કયા માપની કિંમત સૌથી વધુ હોય છે? અહીંયા વધુ પૂછ્યું છે. તો ઋણ વિષમમાં આપણે પહેલા MCQમાં જોયું કે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ હોય તો બહુલકની કિંમત વધારે હોય અને ધન વિષમ આવૃત્તિ વિતરણ હોય તો મધ્યકની કિંમત વધારે હોય. કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી. આગળ વધીએ. વિતરણ x નો વિષમતાંક -0.99 અને વિતરણ y નો વિષમતાંક 0.90 હોય તો કયું વિધાન સાચું છે? વિતરણ x વધુ વિષમ છે, વિતરણ y વધુ વિષમ છે, કંઈ કહી શકાય નહીં કે x અને y ની વિષમતા સરખા પ્રમાણમાં છે. તો એ માપ જોઈ લો. x નો -0.99 અને y નો 0.90. તો વધારે કોનો છે ભાઈ? તો x નો છે. સો આન્સર શું આવશે? -0.99, એટલે કે વિતરણ x એ વધુ વિષમ છે. MCQ નંબર 6 જોઈએ. એક બહુલકીય આવૃત્તિ વિતરણ માટે મેળવાયેલ વિષમતાંકની કિંમત ઓછામાં ઓછી કેટલી હશે? તો ઓછામાં ઓછી કિંમત શું હોય? જે છે -1. કરેક્ટ આન્સર ઇઝ -1. MCQ નંબર 7 જોઈએ. સ્થાનીય સરેરાશ આધારિત વિષમતાનું મૂલ્ય કેટલું હોય છે? -1 થી +1 ની વચ્ચે, -1 થી ઓછું, 1 થી વધુ કે 0? તો આનો જવાબ આવશે -1 થી +1 ની વચ્ચે. આગળ જોઈએ તો સમમિત આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? અહીંયા ઓપ્શનમાં તમને ચતુર્થકો અને મધ્યસ્થની કિંમત આપેલી છે. તો
વિષમતાંક શોધવા માટે ચતુર્થકોનો ઉપયોગ કોણ કરે છે? બાઉલીની પદ્ધતિમાં કરવામાં આવે છે. અને બાઉલીએ એવું કીધું છે કે સમમિત આવૃત્તિ વિતરણમાં ચતુર્થકો એ મધ્યસ્થથી સમાન અંતરે ફેલાયેલા હોય છે. એટલે કે જો તમે આકૃતિ દ્વારા સમજો તો મધ્યસ્થ અહીંયા હોય, Q3 અહીંયા, Q1 અહીંયા, એટલે કે બંને બાજુ ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ? ઇક્વલ હોવું જોઈએ. તો જેને હું સંજ્ઞામાં લખું છું Q3 - M = M - Q1. સાઈડ ચેન્જ કરીએ તો Q3 અહીંયા જ રહેવા દો, M ને પહેલી બાજુ લઈ જાઓ તો થઈ જશે પ્લસ, M + M થઈ જાય 2M - Q1. તો આ ઓપ્શન ક્યાં આવેલો છે? યસ, ઓપ્શન એ, Q3 = 2M - Q1. તો આપણો કરેક્ટ આન્સર છે ઓપ્શન એ. આગળ વધીએ. આવૃત્તિ વિતરણમાં જો Q3 + Q1 = 60 અને M = 30 છે તો વિષમતા માટે કયું વિધાન સાચું છે? વધુ વિષમ છે, ઓછું વિષમ છે, સમમિતતાનો અભાવ છે કે સમમિતતા ધરાવે છે? સેમ આગળના સૂત્રને થોડુંક મોડિફાય કરીને જોજો તો તમને મળશે કે જ્યારે આપણે Q3 + Q1 = 2M થાય તો આવૃત્તિ વિતરણ સમમિતતા ધરાવે છે એમ કહી શકાય. તો અહીંયા Q3 + Q1 છે 60, M ના ડબલ કરવું એટલે થઈ જાય 60, અને આ સૂત્રમાં મૂકો તો બંને બાજુ થઈ જશે ઇક્વલ, એટલે કે આવૃત્તિ વિતરણ કેવું છે? સમમિતતા ધરાવે છે. આ પ્રકરણનો છેલ્લો MCQ. એક સાધારણ અસમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક માઇનસ મધ્યસ્થ એ મધ્યક માઇનસ બહુલકથી કેટલા ગણો થાય? તો ઓપ્શન છે 3, -1, 1/3 અને 0. આપણે પહેલા આને સંજ્ઞા દ્વારા દર્શાવી દઈએ. મધ્યક એટલે x બાર, મધ્યસ્થ એટલે m, મધ્યક એટલે x બાર, બહુલક એટલે mo મોડ. હવે જુઓ, આપણે SK એટલે વિષમતાનું સૂત્ર શું છે? જ્યારે મધ્યસ્થ વાપરો ત્યારે સૂત્ર કંઈક આવું છે, 3x બાર - m, અને અહીંયા તો સેમ જ છે, x બાર - mo. કેટલા ગણો થાય કીધું છે, તો હવે 3 જે છે એ અહીંયા ગુણાકારમાં છે, અહીંયા લઈ લો તો શું થઈ જાય? ભાગાકારમાં થઈ જાય. તો આન્સર શું આવે અહીંયા? 1/3. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન 3, ઓપ્શન સી, 1/3. હવે આપણે શરૂ કરીએ પ્રકરણ 6. પહેલો MCQ છે, ODD ઓડ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણી બનાવી શકાય? પહેલા તો ક્લિયર કરો કે ક્રમચય આવે કે સંચય. તો યાદ રાખો, જો ગોઠવણી શબ્દ આવે તો આવશે ક્રમચય, અને પસંદગી શબ્દ આવે તો આવશે સંચય. હવે અહીંયા કીધું છે ઓડ. અહીંયા જોઈએ કે ડી એ 2 વાર રિપીટ થાય છે. તો જ્યારે કોઈ બી આલ્ફાબેટ કે નંબર રિપીટ થાય તો સૂત્ર કંઈક આવું છે, NPR = n ફેક્ટોરિયલ અપોન a ફેક્ટોરિયલ, b ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. એટલે કે જેટલા આલ્ફાબેટ કે નંબર રિપીટ થાય એ પ્રમાણે નીચે લખવાનું હોય છે. અહીંયા ડી એક જ આલ્ફાબેટ રિપીટ થાય છે એટલે મેં માત્ર a ફેક્ટોરિયલ લખ્યું છે. n ફેક્ટોરિયલ એટલે અહીંયા કુલ શબ્દ કેટલા છે? 3 ફેક્ટોરિયલ. હવે ડી રિપીટ થાય છે 2 વાર તો થશે 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલનો જવાબ થાય 6. 2 ફેક્ટોરિયલ 2 એકા 2, છેદ ઉડાડો તો શું થાય? 2 તેરી 6. કમેન્ટમાં જણાવજો કયા 3 શબ્દ બનાવી શકાય. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી, 3. આગળ જોઈએ. 4p4 + 4c4 ની કિંમત કેટલી? પહેલા તો વિડીયોને પોઝ કરો, જવાબ જાતે કરવાની ટ્રાય કરો, અને પછી વિડીયોમાંથી સોલ્યુશન જોઈને ચેક કરો કે ઉત્તર સાચો છે કે નહીં. ચલો આપણે સોલ્વ કરીએ. 4p4 + 4c4. 4p4 સૂત્ર દ્વારા ગણી શકો છો, બટ શોર્ટકટ્સ યાદ રાખી લો તો એકદમ ઇઝી રહેશે અને દાખલો તમારો 5 મિનિટના બદલે 2 મિનિટમાં ગણાઈ જશે. તો જ્યારે NPN હોય ત્યારે જવાબ આવે n ફેક્ટોરિયલ. તો અહીંયા 4p4 તો જવાબ શું આવશે? 4 ફેક્ટોરિયલ. અને જ્યારે NCN બંને જગ્યાએ નંબર સરખા હોય તો જવાબ આવે 1. તો અહીંયા 4c4 નો જવાબ શું આવશે? 1. 4 ફેક્ટોરિયલ કેટલા આવે? 24 ને 1 25. તો આન્સર આવશે ઓપ્શન સી, 25. આગળ વધીએ. NPN + NC1 ની કિંમત કેટલી મળશે?
ઓપ્શન છે 1 n ફેક્ટોરિયલ, n-1 ફેક્ટોરિયલ અને n+1 ફેક્ટોરિયલ. સોલ્યુશન કરીએ. npn શું થાય? હમણાં હજી આપણે જોયું n ફેક્ટોરિયલ અને nc1 થાય n. હવે જો તમે આ આન્સર લખો n ફેક્ટોરિયલ પ્લસ n તો બી સાચો પડશે. હવે આને થોડોક એક્સટેન્ડ કરવું હોય તો n-1 ફેક્ટોરિયલ, અહીંયા આપણે અટકી જઈએ, અહીંયા n ને રહેવા દઈએ એઝ ઇટ ઇઝ. આમાં બી n છે, અહીંયા બી n છે, n ને સામાન્ય કાઢી લ્યો, અંદર શું વધે? n-1 ફેક્ટોરિયલ પ્લસ 1. સો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર એન્ડ ધીસ ઇઝ ઓલ્સો ધ કરેક્ટ આન્સર. બટ અહીંયા તો ઓપ્શનમાં જ નહીં, એટલે કે અસાઇનમેન્ટના આન્સરમાં ભૂલ છે એવું લાગે તો ઇમેજનરી કિંમતો લઈને જોજો. અસાઇનમેન્ટમાં જવાબ આપેલો છે એ મળે તો મને બી કમેન્ટમાં જણાવજો. આગળ વધીએ તો x પ્લસ a રેઝ ટુ 4 એટલે કે 4 ઘાત ના વિસ્તરણમાં ત્રીજું પદ કયું? સૂત્ર ખબર છે ને વિતરણનું? દ્વિપદી વિતરણ. એકદમ ઈઝી છે અને મજા આવે એવા દાખલા છે ખરેખર. તો પોઝ કરીને પહેલા ગણજો. હા, ચલો આપણે સોલ્યુશન જોઈએ એનું. તો x પ્લસ a રેઝ ટુ 4, શરૂઆત કરીએ 4 થી. 4c0. જુઓ, હું વિદ્યાર્થીઓને આમ શીખવાડું, કન્ફ્યુઝન બી ના થાય, ભૂલ બી ના પડે. જે ઘાત હોય ત્યાંથી શરૂ કરીએ છીએ. તો પહેલા અહીંયા લખી નાખો 4c0, થોડીક જગ્યા મૂકો આ બે પદ માટે. પછી લખી નાખો 4c1 પ્લસ 4c2 પ્લસ 4c3 પ્લસ 4c4. પછી બધી જગ્યાએ આ જે પદ છે ને x a લખી કાઢવાના અને પછી ઘાત લગાડવાની. 4 3 2 1 0 0 1 2 3 4. તો આવી રીતે લખશો ને તો જલ્દી બી લખાશે અને ભૂલ બી નહીં પડે. પરીક્ષામાં ઇનકેસ તમને 2 માર્કમાં આ પ્રશ્ન પૂછે, આખો જવાબ નથી આવડતો, આગળ સોલ્વ કરતા નથી આવડતું, બરાબર, તો આ પહેલો સ્ટેપ તો ઈઝી છે, બધામાં આવી રીતે લખી શકો છો. જે ઘાત હોય ત્યાંથી શરૂ કરો 0 સુધી, એટલે 0 થી શરૂ કરો અને જે ઘાત આવે છે ત્યાં સુધી પૂરું કરો. તો 2 માર્કમાં દાખલો પૂછાય, આપણે આ એક સ્ટેપ લખીએ તો 1 માર્ક મળી રહે કે નહીં? તો આ શીખી લેજો. આપણને પૂછવું છે ત્રીજું પદ છે 4c2 x રેઝ ટુ 2 a રેઝ ટુ 2. સોલ્વ કરીએ. 4c2 થાય 6 x નો વર્ગ અને a નો વર્ગ. તો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન A. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. ચલો MCQ નંબર 6 જોઈએ આપણે. x પ્લસ a રેઝ ટુ n+1 ના વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી? હવે યાદ રાખવું કે જે તમારી ઘાત છે ને, આગળના દાખલામાં ઘાત હતી 4. થોડુંક આગળ વિડીયો જઈને જોઈ લેજો તો પદ કેટલા થયા હતા? 5. એટલે જે ઘાત હશે ને એનાથી એક પદ વધારે મળશે, કારણ વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ 0. 0 1 2 3 4 એટલે એક પદ વધારે મળશે. અહીંયા +1 લખેલું છે. n ફોર એક્ઝામ્પલ 4 હોય, +1 એટલે કેટલા થાય? 5. તો પદ કેટલા મળે? 6. તો તમે 4માં કેટલા એડ કરો તો 6 આવે? 2. તો આનો કરેક્ટ આન્સર શું આવે? n+2. એટલે કે n+1 તો છે, એક ઘાત વધારે આપણે એડ કરી દઈએ તો પદ કેટલા મળે? એક હજી વધારે મળે, એટલે કે n+2. નેક્સ્ટ, NPR અને NCRમાં n નું મૂલ્ય કેવું હોય? તો હંમેશા n નું મૂલ્ય કેવું હોય? n ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r. n ની કિંમત છે ને એ r જેટલી હોઈ શકે, r કરતાં વધારે હોઈ શકે, બટ ક્યારે બી ઓછી ના હોય, ક્યારે બી. આગળ જોઈએ. જુદા જુદા કદના 3 સફેદ દડાને કેટલી રીતે ગોઠવી શકાય? તો જુદા જુદા કદના 3 સફેદ દડા તમારી પાસે છે, કેવી રીતે ગોઠવશો? જુદા જુદા કદના કોઈ બી કલરના દડા લો, ચેક કરો કેટલી રીતે ગોઠવી શકાય. અહીંયા કરેક્ટ આન્સર આવશે 6. શું કામ? 3 ફેક્ટોરિયલ થાય 3 દડા એટલે 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ થાય 6. એક જ માપના 4 સફેદ શર્ટને કેટલી રીતે પહેરી શકાય? એક જ માપના 4 સફેદ શર્ટ છે, એક દિવસ હું પહેલો શર્ટ પહેરીશ, બીજા દિવસે બીજો, ત્રીજો, ચોથો, એટલે 4 તરીકા છે. મારી પાસે 4 શર્ટ છે એટલે 4 ઓપ્શન. તો એક જ માપના 4 સફેદ શર્ટને કેટલી રીતે પહેરી શકાય? 4 રીતે પહેરી શકાય છે. ચલો લાસ્ટ MCQ જોઈએ. સંચયમાં શું મહત્વનું છે? શરૂઆતમાં જ મેં કીધું, સંચયમાં શું મહત્વનું છે? પસંદગી, અને ક્રમચયમાં ગોઠવણી. ક્રમ નહીં, હા, ગોઠવણી.
ચલો તો અહીંયા આપણે ચેપ્ટર 5 અને 6 પૂરું કરીએ છીએ. આઈ હોપ કે તમને સમજાયું હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 8 અને 9ના MCQ સોલ્વ કરવાના છીએ. પ્રકરણ 7માં થિયરી બેઝડ MCQ છે એટલે આપણે કવર નહીં કરીએ, પણ જો તમને સમજવા હોય તો જણાવજો, આપણે એનો પણ એક વિડીયો બનાવી નાખશું. ઓકે, જો તમને વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તમારા પરીક્ષા માટે તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.